એવરીવન, હું વંદના. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે રિંગવાળા સંયોજનો અને શૃંખલાવાળા કાર્બનિક સંયોજનોના આઈયુપીએસી નામકરણ કેવી રીતે થાય તે જોયું. હવે આજનો ટોપિક છે એક કરતાં વધારે સંયોજકતા ધરાવતા ક્રિયાશીલ સમૂહના નામકરણ. હવે આપણે એક કરતાં વધારે સંયોજકતા ધરાવતા ક્રિયાશીલ સમૂહના નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. તે પહેલાં આપણે સંયોજકતા શબ્દ શું છે તે જોઈ લઈએ. તો સંયોજકતા યાની કે જોડાવાની ક્ષમતા. દરેક તત્વની જોડાવાની ક્ષમતા એ અલગ અલગ હોય છે. આ જોડાવાની ક્ષમતા યાની કે સંયોજકતા એ તત્વની ઇલેક્ટ્રોન રચના અને તેની સ્થાયીતા પર આધારિત હોય છે. હવે આપણે વન બાય વન અલગ અલગ ક્રિયાશીલ સમૂહ લઈ અને તેના નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. હવે એક્ઝામ્પલ લઈએ તો ઇથર. આ ક્રિયાશીલ સમૂહ કે જે બે સંયોજકતા ધરાવે છે. તો હવે આ ક્રિયાશીલ સમૂહનું નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. તો આ ક્રિયાશીલ સમૂહનું નામકરણ કરીએ તો તેને પ્રત્યય તરીકે ઓક્સિયત વાપરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો CH3O CH2 CH3. હવે આ સંયોજન કે તેનું નામકરણ કેવી રીતે કરવું. જો ઇથર સમૂહ આવેલો હોય તો ઇથર એ ઓછા હાઇડ્રોકાર્બન સાથે જોડાય છે અને નામની પાછળ ઓક્સી લખી અને નામકરણ કરવામાં આવે છે. જેમ કે આપણે નામકરણ કરીએ તો મિથોક્સી. હવે ઇથેન. આ રીતે નામકરણ કરવામાં આવે છે. વધુ એક્ઝામ્પલ લઈએ તો CH3O CH2 CH2 CH3. હવે ઇથર કે જે ઓછા ક્રિયાશીલ સમૂહ સાથે ઓછા હાઇડ્રોકાર્બન હોય તે બાજુ જોડાય છે. હવે આપણે નામકરણ કરીએ તો મિથોક્સી. 1 2 અને 3 કાર્બન આવેલા છે તો પ્રોપેન. વધુ એક્ઝામ્પલ લઈએ તો CH3 CH2O CH2 CH3. હવે જો બંને સાઈડ સરખા કાર્બન આવેલા હોય તો ઇથરને ગમે તે બાજુ જોડી અને નામકરણ કરવામાં આવે છે. જેમ કે નામ કરીએ તો ઇથોક્સી ઇથેન. હવે નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ લઈએ અને તેનું નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. તો કાર્બોક્સિલેટ આયન. આ ક્રિયાશીલ સમૂહ કે જેને નામની પ્રત્યય તરીકે OH લાગે છે અને આ ક્રિયાશીલ સમૂહ એ વધારે જે સાઈડ કાર્બન હોય તે સાઈડે જોડાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો CH3 CH2 COO CH3. હવે વધારે જે બાજુ કાર્બન હોય તે સાઈડે કાર્બોક્સિલેટ આયનને જોડી અને નામકરણ કરીએ તો આ બાજુ મિથાઇલ સમૂહ હાજર છે તો મિથાઇલ. હવે આ બધાનું નામ કરીએ તો પ્રોપ. 3 કાર્બન આવેલા છે તો પ્રોપ અને OH જે પ્રત્યય તરીકે લાગે છે. હવે નામ કરીએ તો મિથાઇલ પ્રોપેટ. વધારે એક્ઝામ્પલ લઈએ તો CH3 CH2 CH2 COO CH2 CH3. હવે નામ કરીએ તો પહેલાં તો આ આયનને
વધારે કાર્બન હોય તે બાજુ જોડી અને નામ કરીએ. તો આ સાઈડ 2 કાર્બન આવેલા છે, તો ઇથાઇલ. અને હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલો છે તેનું નામ કરીએ તો 4 કાર્બન આવેલા છે, તો બ્યુટ. અને ઓઇટ પ્રત્યે લાગે તો બ્યુટેનોઇટ. હવે નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ લઈ અને તેનું નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. તો કીટોન. કીટોન ક્રિયાશીલ સમૂહ કે જેને નામને પ્રત્યય તરીકે ઓન લાગે છે. હવે આ ક્રિયાશીલ સમૂહ એ કોઈ પણ હાઇડ્રોકાર્બન સાથે જોડાતો નથી, પણ જેમ આપણે કાર્બનને નંબરિંગ કરીએ તેવી રીતે કીટોનના કાર્બનને પણ નંબરિંગ કરી અને નામકરણ કરવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો CH3, CH2, CO, CH3. હવે તેમાં પણ એક શરત છે કે જે બાજુ કીટોન સમૂહ આવેલો હોય તે કીટોનના કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરી અને નામકરણ કરવામાં આવે છે. તો નંબરિંગ કરીએ તો 1, 2, 3, 4. હવે આપણે નામ કરીએ તો 4 કાર્બન આવેલા છે, તો બ્યુટેન. અને 2 ઉપર કીટોન સમૂહ આવેલો છે જેને પ્રત્યય તરીકે ઓન લાગે છે, તો 2 ઓન. વધારે એક્ઝામ્પલ લઈએ તો CH3, CH2, CO, CH2, CH3. હવે કીટોનને ઓછામાં ઓછો નંબર મળે તે સાઈડથી નંબરિંગ કરી અને નામકરણ કરવામાં આવે છે. તો શૃંખલામાં 5 કાર્બન આવેલા છે, તો પેન્ટેન. અને 3 ઉપર કીટોન સમૂહ આવેલો છે, તો 3 ઓન. આવી રીતે નામકરણ કરવામાં આવે છે. હવે આગળ આપણે નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ લઈ અને તેનું નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. NH યાની કે એમાઇન સમૂહ. એમાઇન સમૂહ કે જેને પ્રત્યય તરીકે એમાઇન લાગે છે. આ ક્રિયાશીલ સમૂહ વિશે આપણે 12મા ધોરણમાં એક આખું ચેપ્ટર આવે છે જે આપણે ડિટેલમાં જોઈશું. હવે આ એમાઇન કે જે વધુ કાર્બન હોય ત્યાં જોડવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ તો CH3, CH2, NH. હવે નામ કરીએ તો આ સંયોજન કે જેનું નામ કરીએ તો પહેલાં N લખી અને નામની શરૂઆત કરવામાં આવે છે, તો N ઇથાઇલ. હવે વધુ કાર્બન સાથે એમાઇન સમૂહને જોડી અને નામ કરવામાં આવે છે, તો બેન્ઝેનેમાઇડ. હવે આ લેક્ચરની સાથે આપણે IUPAC નામકરણ જે આપણે ઇન ડિટેલમાં જોયું. હવે આગળ આપણે બાયોલોજીની શરૂઆત કરી અને આગળ વધીશું. થેન્ક યુ.